આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં 696 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા. સરહદી જિલ્લા કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ. આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃપસંદગીની તક અપાશે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાયા અને આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં 696 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 12 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા. આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે એક સમયે સુરેન્દ્રનગર, ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર પંથકમાં પાણીની સમસ્યા હતી, પરંતુ સુજલામ સુફલામ યોજનાએ આ વિસ્તારની કાયાપલટ કરીને છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું. તેમણે વધુમાં કહ્યું કે મા નર્મદાના પાણીથી ઝાલાવાડની માતા બહેનોનું જીવન સરળ બનશે. સૌની યોજના રાજ્યના જળ વ્યવસ્થાપન માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. સુરેન્દ્રનગર, ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર એક સમયે પાણી માટેની મોટી સમસ્યાનો સામનો કરતું હતું. પૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કર્યો અને સૌની યોજના, સુજલામ સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેક છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે. કુલ રૂપિયા 696 કરોડ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં રૂપિયા 664 કરોડ રૂપિયાના કામો સુરેન્દ્રનગર જિલ્લામાં 1 લાખ પાણી અને સિંચાઈના પાણીની સુવિધા માટેના છે. આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાણી વિહોણા 100 જેટલા ગામોમાં પાણી પહોંચાડવાની યોજનાનું ભૂમિપૂજન થયું છે, જેનાથી આ ગામને સિંચાઈ માટે પાણી મળશે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિતના કેટલાક જિલ્લામાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ. 7:30 વાગ્યા પછી રાજ્યના કેટલાક જિલ્લામાં બ્લેકઆઉટની કામગીરી હાથ ધરાશે. કચ્છ જિલ્લાના ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ અને મિલિટરી સ્ટેશન ખાતે મોક ડ્રીલ યોજાઈ. ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ડ્રોન હુમલા બાદ લોકોને સલામત સ્થળે ખસેડવા અંગે મોક ડ્રીલ યોજાઈ હતી. સમગ્ર કચ્છ જિલ્લામાં રાત્રે 8 થી 8:30 કલાક દરમિયાન બ્લેકઆઉટ કરાશે. દરમિયાન પાટણ જિલ્લામાં વિવિધ 18 સ્થળોએ મોક ડ્રીલ યોજાઈ. સાંભળીએ એક અહેવાલ. આજે સરકારની સૂચના મુજબ સિવિલ ડિફેન્સ ઓપરેશન શિલ્ડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. પાટણની મામલતદાર કચેરી કેમ્પસમાં સાયરનો, એમ્બ્યુલન્સ અને તંત્રની ગાડીઓના ધમધમાટથી સમગ્ર વાતાવરણમાં યુદ્ધ જેવો માહોલ રચાયો. બીજી તરફ તંત્ર દ્વારા ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે તાત્કાલિક કામે લાગીને અને ઘાયલ લોકોને પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પાટણના બજારમાંથી સિવિલ હોસ્પિટલ ખાતે સાયરનો સાથે ગાડીઓ નીકળતા સમગ્ર પ્રજાજનો પણ આ દ્રશ્ય જોઈને એલર્ટ બન્યા હતા અને જ્યારે પણ પાકિસ્તાન વચ્ચે કોઈ પણ ચમકલું થાય ત્યારે પોતાનો સંપૂર્ણ સાથ અને સહયોગ રાષ્ટ્રકાજે આપવા માટે પાટણના લોકોએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. રમેશ સોલંકી, આકાશવાણી માટે પાટણ. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં સાંજે 5 વાગે નડાબેટ ખાતે મોક ડ્રીલ યોજાઈ. ગાંધીનગરમાં વાયુશક્તિનગર, પાલજ રોડ ખાતે મોક ડ્રીલ યોજાઈ, જેમાં સંરક્ષણ અને અગ્નિશામક દળના જવાનો જોડાયા હતા. અમદાવાદ શહેરમાં કેન્ટોનમેન્ટમાં સદર બજાર વિસ્તારમાં અને અમદાવાદ ગ્રામ્યમાં વિરમગામમાં પોલીસ લાઇન ખાતે પણ મોક ડ્રીલનું આયોજન કરાયું. બીજી તરફ રાજકોટમાં સાંજે 5:30 થી 6:30 દરમિયાન માધાપર ITI ખાતે સંરક્ષણ, સ્વયંસેવક, NCCની તાલીમ યોજાઈ. જ્યારે સાંજે 6:45 થી 7:45 દરમિયાન માધાપર પ્રાથમિક શાળા ખાતે એર એટેક મોક રિહર્સલ તથા માધાપર વિસ્તારમાં 8 થી 8:15 દરમિયાન બ્લેકઆઉટ રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાડીનાર ખાતે કોસ્ટગાર્ડ કોલોની ખાતે મોક ડ્રીલ યોજાઈ, જેમાં નેવી, મરીન કોમાન્ડો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. સુરેન્દ્રનગરના કલેક્ટર શ્રી KS યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ 30 મિનિટ ચાલેલી મોક ડ્રીલમાં પોલીસ જવાનો, 108ની ટીમ, મનપાના અધિકારીઓ, PGVCL, IOCLના અધિકારીઓ તથા સિવિલ ડિફેન્સના સ્ટાફ જોડાયા હતા. જ્યારે વાવ, સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં સાંજે 7:45 થી 8:15 સુધી સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાશે. અહીં બ્લેકઆઉટનો સમય રાત્રિના 7:45 થી 8:15નો રહેશે. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે રાત્રિના 8 થી 8:15 કલાક દરમિયાન સ્વૈચ્છિક લાઇટો બંધ કરીને બ્લેકઆઉટ કરી લોકોને સહકાર આપવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી આપે છે પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ. ઓપરેશન
શિલ્ડ અંતરના અભ્યાસ અંતર્ગત આ મોકડ્રીલ અન્વયે વ્યારા નગરના ગીચ વિસ્તારમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો 5 વાગ્યા દરમિયાન. તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ થતા પોલીસ ફાયર જાણ કરવામાં આવી હતી. ડિફેન્સના પણ જે આપણે વોલેન્ટિયર્સ હોય છે એમની પણ સહયોગ લેવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. શિક્ષણનો અધિકાર RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા 2025-26ના ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડ માટે ખાલી રહેલી 9157 ખાલી જગ્યાઓ પર પ્રવેશ આપી શકાશે. આગામી 2 જૂનથી 4 જૂન સુધીમાં RTEની વેબસાઇટ rte.orpgujarat.com પર જઈ વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃપસંદગી કરી શકશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃપસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના 12 મીટર રસ્તો પહોળો કરવા માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. 331 દબાણકારોને નોટિસ આપ્યા બાદ 3.5 કિલોમીટર વિસ્તારના 4,51,854 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસર NJ દીક્ષિતે વધુ માહિતી આપી. જામનગર દ્વારા જીપી રોડના અમલીકરણ માટે 12 મીટરના જીપી રોડના અમલીકરણ માટે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા, લાઇટ શાખા ને સાથે રાખી અને પૂરતો બંદોબસ્ત મેળવીને જેટલા દબાણો છે એ દબાણ દૂર કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. એમાં જે જીપી રોડમાં જે મકાન આવતા હોય એના અમલીકરણ માટે એટલા દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ. ટોટલ 3.5 કિલોમીટર લંબાઈ છે રોડની અને 12 મીટર પહોળાઈ છે એટલે 12 જેસી ચાલુ છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં તેલી નદી પાસે સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. સોમનાથ ખાતે રિજિયોનલ સ્ટેક હોલ્ડર વર્કશોપ યોજાયો હતો, જેમાં વિકસિત ભારત 2047ના પરિપ્રેક્ષ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દ્વારકા જિલ્લાઓમાં રાજ્યના વિકાસમાં કેવી રીતે ઉપયોગી બની શકે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લો મત્સ્યોદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે. વેરાવળમાં 100થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. માછીમારી ઉદ્યોગમાં 97,000થી વધુ મહિલાઓ જોડાયેલી છે. જિલ્લાનો મત્સ્યોદ્યોગનો વેપાર 7,000 કરોડ રૂપિયાથી વધુ છે. આ વર્કશોપમાં 4 જિલ્લામાંથી ઉપસ્થિત વિવિધ વિભાગોના પદાધિકારીઓએ ક્ષેત્રીય આર્થિક વિકાસ માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ તમાકુની હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુ ફક્ત વ્યક્તિના શરીરને ખોખલો જ નથી કરતો, પરંતુ તે એક સુખી પરિવારનો પણ નાશ કરે છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિષેધ દિને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા અને લોકોને તમાકુથી થતા નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી. વડોદરામાં ફેથ ફાઉન્ડેશન નામનું એક NGO પણ આ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. મહેસાણા જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રેલી યોજાઈ હતી, જ્યારે અમરેલીમાં પણ આ દિવસની બાઇક રેલીનું આયોજન કરીને ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં પણ બાઇક રેલીનું આયોજન કરીને ઉજવણી કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડશે. હવામાન વિભાગના નિયામક રામાશ્રય યાદવે આ અંગે વધુ માહિતી આપી. और सौराष्ट्र रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. हम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में 39 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં 696 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા. સરહદી જિલ્લા કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.